નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરકાર દ્વારા તૈયાર કરેલ યુસીસીના નવા કાયદાને લઈને ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા નકારી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. આપણા ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે. સંવિધાનમાં દરેક નાગરિકોને પોતાના ધર્મને અનુસરવા તેમજ તેઓ પ્રચાર પ્રસાર કરવા સમાન અધિકાર આપવામાં આવ્યો છે. સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી આ ધાર્મિક અધિકારીઓથી વંચિત કરવા સમાન છે. ત્યારે સરકાર હાલ નવા કાયદાઓ ઘડી કાઢી એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી હેરાન કરવા વિવિધ કાયદાઓ ઘડી રહી છે. ત્યારે ફરી એકવાર સરકાર યુસીસીના કાયદા ઘડવા જઈ રહી છે. તે સંવિધાનની ખિલાફ આવા કાયદાઓ ઘડી લોકોના હેરાન કરવાનું ચોક્કસપણે લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ નોંધાવી નકારી કાઢવામાં આવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. रिपोर्टर भावेश गोहिल, अभिक्रम न्यूज़ उपलेटा. दोस्तों, हम सभी लोग यूसीसी कानून जो लाया जा रहा है ये इस्लाम सख्त मुखालिफत है कि हम सभी लोग मुल्क के अन का हर एतराज़ हैं, लेकिन यूसीसी कानून इस्लाम के खिलाफ है, कुरान के खिलाफ है. तो हम ही लोग नहीं, कोई कानून को पसंद नहीं करेगा. इस कानून को पसंद का मतलब है कि हम लोग इस्लाम से मुसलमान से और ये खालिफ होना भी मुसलमान गवारा नहीं करेगा. इसलिए हम पाकिस्तान के हुकूमत से ये अपील करते हैं कि ये कानून वापस लिया जाए. हम सख्त रद्द करते हैं, सख्त मुखालिफत करते हैं. यूसीसी कानून नहीं होना चाहिए.